તો નમસ્કાર મિત્રો, આજે હું તમને મારા ઘરની અંદર લઈને આવ્યો છું. ભાઈ તમે મારું મકાન જો તમારા કાયદેસર હોશ ઉડી જાય. અરે વાહ ભાઈ વાહ, ચાલો ચાલો જોઈએ. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. હું જાઉં છું આજે ઉપલેટા અને ત્યાં આજે એક યુટ્યુબર વિડીયો તમે જોતા જશો. કોણ છે આપણે આગળ હમણાં જોઈએ, બનાવી રહેજો વિડીયોમાં. ઘરમાં બધી સૂતા છે, અત્યારે સવારનો ટાઈમ છે અને ઘરમાં સૂતા છે બધા. અહીંયા ટોમી છે, જોઈ છે કે આ જે ભાઈ છે બહુ વહેલો ઉઠી ગયો છે. કંઈક 6 વાગ્યાની બસમાં હું નીકળવાનો છું. ડાયરેક્ટ અહીંથી તો મને બસ નથી મળવાની, તો હું પહેલાં જુનાગઢ જઈશ અને જુનાગઢથી પછી ત્યાંથી બસ સ્ટેશનેથી ઉપલેટાની અલગ બીજી બસ છે, ત્યાંથી હું ઉપલેટા પહોંચીશ. ટોમી ઉઠી ગયો. હા ક ટોમી, ચાલ હું પછી આવું હો ભાઈ. હા, તારે આવવાની જરૂર નથી, ચાલ. એ જો એ મને રોકે છે તો મને રોકે છે એ. બસ 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 ચાલ ચાલો. હજુ રસ્તામાં ચારેક વાર અંધારું જ છે. હજી દિવસ હજી પૂરો ઉગ્યો નથી. બસ સ્ટેશને જાઉં છું અત્યારે. બસ સ્ટેશન જો આ રીતનું છે અત્યારે, લાઇટને લીધે બધું અહીંયા સાફ સાફ દેખાય છે. આપણે ત્યાં અંદર જઈએ હવે. એમ લાગે કે હું બહુ વહેલો આવી ગયો અહીંયા, કેમ કે જે બસ છે ને ભાઈ એ કંઈક 7 વાગે આપણે મળવાની છે. જ્યારે બસ આવે ત્યારે આપણે જઈએ. ત્યારે મારી પાસે હજી 1 કલાકનો ટાઈમ છે. હું અહીંયા બેસી 1 કલાક હું વહેલો નીકળી ગયો ઘરેથી. વાર થઈ ગયું છે. ચારેક વાર મસ્ત એવા પંખીઓનો કલરવ ને બધી સંભળાય છે અત્યારે, પણ હજી 7 નથી વાગ્યા. તો ફાઇનલી હવે બસ આવી ગઈ છે, તો આપણે બેસી જઈએ અંદર. બસમાં બેઠાને વરસાદના છાંટા થોડા થોડા ચાલુ થઈ ગયા છે. મિત્રો, આપણે જેમને મળવા જઈ રહ્યા છે એમનું ચેનલ તમે જોયું હશે, દેવ આહિર અથવા તો દેવ આહિર ઓફિશિયલ. તો આપણે એમને મળવા જઈએ છીએ, પણ બહુ ટાઈમ મળ્યા પછી આપણે સમય મળ્યો છે કે આપણે એમને મળવા જઈએ, કેમ કે એ ફ્રી નથી હોતા. એ દરરોજ શૂટમાં બિઝી હોય છે ક્યાંક ને ક્યાંક. તો આજે મને ખબર પડી કે આજે ફ્રી છે, તો ચાલો આજે એમને મળવા જઈએ છીએ આપણે. To the city streets, we began to feel the fire. We rise like tall buildings. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે જુનાગઢ બસ સ્ટેશને, અને ઉપલેટાની બસ હમણાં કંઈક 9:15 વાગે આવશે. ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ છીએ બસનો. સરકારી દવાખાનામાં MPHW ઉપલેટાની બસમાં અત્યારે હું બેસી ગયો છું. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. મિત્રો, હમણાં વાત થઈ મારે દેવભાઈ હારે, તો એ હમણાં કોઈ ભાઈને મોકલે છે એ લેવા માટે, અને હમણાં થોડીક વારમાં આપણે દેવભાઈ પાસે જઈએ. મજામાં? ચાલો આપણે જઈએ કે ઘરે. તો મિત્રો, જેવી રીતના મેં તમને કીધું હતું, એટલે ભાઈ આવી ગયા છે. પહેલાં શું નામ છે તમારું? સુનિલ પરમાર. સુનિલભાઈ, ચાલો. Never sleep, never stop. Every shot from the top. We're gonna be two hearts running wild. ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ અત્યારે દેવભાઈની ઘરે. લ્યો તમારો મોબાઈલ. કેમ છો બેન? મજામાં? કેમ છો દેવભાઈ? મજામાં? બસ જો વિડીયોમાં જોઈએ છે તમને, આજે પહેલી વખત તમને ફેસ ટુ ફેસ જોઉં છું. હા, કેમ છો? બસ એકદમ મજા. ફ્રેન્ડ્સ, અત્યારે હું દેવભાઈ અને આપણે અહીંયા સુનિલભાઈ, અમે ત્રણેય અત્યારે અહીંયા દેવભાઈના ઘરે જ છીએ. એક્સપ્લોર ને ઘણું બધું આપણે કરશું, જોઈએ આપણે. અહીંયા અલે અલે અલે. તો જો મિત્રો, અહીંયા આપણે જે યુટ્યુબ બટન છે દેવભાઈનું, સિલ્વર બટન છે,
અને તમે ઘણા બધી વિડીયો જોયા હશે, ક્યારેક મગર દેખાડી દે છે, ક્યારેક સાપ દેખાડી દે છે 5 ફેણવાળો. અહીંયા આપણે બહારના જંગલમાં જ દેખાડી દેતા હોય ને તમે? બાજુના ગામ આગળ છે એમ તો 20-25 કિલોમીટર. 20-25 કિલોમીટર જેટલું થાય કા? બરાબર. તમારો અવાજ જોઈને છે ને આમ પબ્લિકને ખબર પડી જાય, જ્યારે વિડીયો જોઈને માણસો ત્યારે તમારો અવાજ જોઈને ખબર પડી જાય કે આ દેવભાઈનો જ વિડીયો છે. અવાજ ઉપર જ હાલે છે. હા હા બરાબર. રડા રડ થાય. આમ જો હવે તો રડમાં, આમ જો તારો વિડીયો બને છે, તારો વિડીયો બને, હવે ના રડ. જો ચૂપ થઈ જા, ઘડીક વાર ચૂપ થઈ જા. જો પબ્લિક કે ને કે ડેડી છોકરી છે એટલા માટે ઘડીક વાર ચૂપ થઈ જા. હા બસ, વેરી ગુડ. તો મિત્રો હમણાં જમ્યું અમે, અને જમીને હવે અમે જઈએ છીએ, હું ને દેવભાઈ અત્યારે જઈએ છીએ. અચ્છા, આ તમારો રૂમ છે? જો ભાઈ આપણે દેવભાઈનો જે રૂમ છે, અને આ જે ઢીંગલી છે એનું ખોડિયું અહીંયા શું રાખેલું? દર એ દિવસની સુવે નહીં ને એટલે છે ને અજવાળું પડે ને એટલે આડું રાખેલું છે. અચ્છા. હા, એટલે સુવે નહીં, આમ અજવાળું પડતું હોય ને હા હા તો એ સુતી જ નથી, એટલે આમ અંધારું કરવું પડે. બરાબર. દેવભાઈ તમારી સ્ટાઇલમાં થાય ને જે વિડીયોમાં જેવી રીતના બોલતા હોય ને ઘડીક વાર થોડુંક એવું બોલીને દેખાડજો. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને મારા ઘરની અંદર લઈને આવ્યો છું. ભાઈ તમે મારું મકાન જોવો, તમારા કાયદેસર હોશ ઉડી જાય. આવે જલ્દી. અરે વાહ ભાઈ વાહ, ચાલો ચાલો જોઈએ. ખાલી તમે અગાસી જોવો મિત્રો, કવડી બધી, અને પાછળનો નવેરું છે જુઓ તમે. એ પણ જબર છે, બહુ ખાટલો એક સમાઈ જાય એવું. 2 ખાટલા હજી ઉપર જાય, આપણે 3જા માળે. ઓ હજી ઉપર છે? ઓહો, તમે મતલબ કેટલું ઉપર ચડાવી દીધું છે? આ ઉપર લાસ્ટ અહીંયા ઉપર છે, આ બધી જગ્યા ઉપર છે. ખાલી કદાચ કોઈ મકાન બનાવવું હા. હોય તો બનાવી શકીએ, પણ હવે જરૂર નથી, કારણ કે મારા ગામડે પણ 2 મકાન છે ઓલરેડી. હા એટલે ભાઈ તો એક જ છું, એટલે આ બધું આવી રીતે છે ખુલ્લું ભાઈ. બરાબર. તો મિત્રો જો આ રીતના અત્યારે આપણે દેવભાઈનું છે ને આપણે જે હોમ છે, હોમ ટૂર આપણે પૂરું કર્યું. બરાબર. બાકી તમે લોકેશન જો અહીંથી લોકેશન છે ને બહુ સોલિડ અને જબરદસ્ત દેખાય છે. હાઈવે છે જો, રાજકોટનો હાઈવે. રાજકોટનો હાઈવે છે ને આખો. બરાબર. અને આપણે મેં તમને તમારા વિડીયોમાં એકવાર રેલવે ટ્રેક જોયો તો. રેલવે ટ્રેક કઈ બાજુ? રેલવે ટ્રેક તો દૂર છે અહીંથી થોડું. દૂર છે. બરાબર. અને આજે અહીંયા હાઈવે છે બાજુમાં. એકદમ પોરબંદર, દ્વારકા કે મુંબઈ મારે જવું હોય ને તો હું અહીંથી જ વહી જાઉં. જો આ ડાયરેક્ટ મેન હાઈવે. અહીંથી ચડાવી દેવાની ગાડી સીધી. બરાબર. તો જો આ રીતનું આપણે અહીંયા લોકેશન આખું જોવા મળે છે, અને બહુ સરસ એવી મસ્ત હવા આવે છે. હવા આપણે ગરમીની સિઝનમાં તમારું શું હોય અહીંયા? બહુ મસ્ત હવા આવે, કેમ કે આ પોરબંદર આગળ આવે ને તો દરિયાની હવા ડાયરેક્ટ આવે. હે ડાયરેક્ટ. વાહ ભાઈ વાહ. ભાઈ આવી ગયા સુનિલભાઈ. બોલો ને ભાઈ. કઈ બાજુ જતા રહ્યા યાર? અચ્છા ભાઈ, જમવા ઘરે ગયો તો. જમી લીધું ને? જમી લીધું. બરાબર. દેવભાઈ ની તો ખબર જ છે કે દેવભાઈને આપણે ભાઈ દેવ આહિર તરીકે ઓળખીએ છીએ, અને કોઈ પણ ચેનલ હોય યુટ્યુબ અને ફેસબુક એમાં આપણે દેવ આહિર તરીકે આપણે તમને ઓળખીએ છીએ. બરોબર. પણ સુનિલભાઈ તમે મને જણાવી દો કે તમારી કઈ ચેનલ છે? મારા સુનિલ પરમાર, અને ઉપલેટા સુનિલ પરમાર કરીને યુટ્યુબ પર આપણી ચેનલ ઈ જ છે. એટલે તમે કઈ કઈ પ્રકારના કન્ટેન્ટ બનાવો છો? આપણે ગમે બ્લોગ બનાવી, આપણે એમ થાય કે લોકો ગામમાં છે, ગમે એમ ફરવા જવી, હરવા જવી, અમારા દેવભાઈ સાથે હોય તો અમે બ્લોગ બનાવી છીએ. આપણે દેવો ધંધાથી ધંધો કરીએ છીએ ભાઈ. બરાબર. તો મિત્રો આવી રીતના એકદમ ખુશ નસીબી સાથે આપણે દેવભાઈ તો આગળ વધી ગયા છે, અને તમારો ભાઈ સપોર્ટ રહ્યો ને તો આપણે પણ આગળ વધી જશું. આપણે સુનિલભાઈ પણ છે, એ પણ આગળ વધવાના છીએ. બરાબર. તો અહીંયા તમે હવે હરિયાળી જોઈ લો કે ચોમાસાના સમયમાં જે હરિયાળી હોય છે ને અહીંયા, એ હોય છે અત્યારે તમે જે જોવું છે ને એ ટાઈપ. જુઓ જે આ બાજુની આખી જે હરિયાળીઓ છે મિત્રો, આમ તો આ એક સિટી છે, પણ આમ લોકેશન એવું લાગે કે ગામડું સિટી બે મિક્સમાં છે. બહુ મજા આવે, હવા ઉજાસ, બધી બાજુ હરિયાળી, બાજુમાં મસ્ત હાઈવે. અને હાઈવે ની ખાસ વાત તો એ છે કે રાત્રે હું 3 વાગ્યા લગન તો રોજ જાગતો હોય, 2-3. તો રાત્રે 3 વાગે છે ને અહીંથી દ્વારકા લોકો જાતા હોય, એમાં અંદર ગીત ગાતા હોય, છોકરીઓ બહેનો કે દ્વારકાધીશનું ગીત ગાતા હોય, માનતા લઈને આવતા હોય, કોઈ યુપી આવતા હોય, બિહારથી આવતા હોય, લોકો હિન્દીવાળા લોકો આવતા હોય. તો અહીંથી રાત્રે નીકળતા હોય એટલે હું જોઉં, ખુશ થાવ કે આપણા દ્વારકાધીશના મંદિરના રસ્તામાં આપણું ઘર છે. તો રાત્રે એ લોકો અહીંથી ગુંજગુનાટ કરતા નીકળતા હોય, ઓર મજા આવે એમ. બરાબર. તો આ રીતનું આપણે જોયું આપણે ભાઈ. અને દેવભાઈ તમારે આપણે જે ઘર છે કેટલામાં બનેલું? ઘર તો ઘણું મોંઘું થયું છે. હા, એના વિશે આપણે આખો વિડીયો બનાવી નાખશું. એવું? અને જે જોવો જ હોય તો છતાં વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. છેલ્લે આપણે વિડીયોમાં બધું જણાવી દેશું, કેટલા રૂપિયામાં થયું છે, કઈ રીતે કરેલું છે, બધું સ્ટ્રગલ આ તે જણાવશું આપણે. બરાબર. અને સુનિલભાઈ બોલો, તમે અહીંથી કઈ બાજુ રહ્યો છો? બાજુમાં જ આપણું મકાન છે ભાઈ. બાજુમાં જ? બાજુમાં જ. બરાબર. અહીંયા આજુબાજુમાં અહીં શું બને છે? આ બધું સ્કૂલ બને છે. આ સ્કૂલ બને છે? હા, પાર્ટી પ્લોટ છે ને ત્યાં? બહુ એમાં અહીંયા લોકેશન એક નંબર છે. બરાબર. હવા ઉજાસ બહુ જબરદસ્ત છે, અને જો અહીંયા સમાનતા એકદમ
સમાન થઈ ગયા છે. તમે યુટ્યુબની સ્ટ્રગલ જણાવી દો. સ્ટ્રગલ શું હતી તમારી? સ્ટ્રગલ તો મેં ઘણી બધી કરી છે, લગભગ 5-6 વર્ષ તો મહેનત કરેલી છે. બરાબર. પેલા તો પૈસા આવતા નહીં અને મફત કરતા કામ. હા હા પછી ધીમે ધીમે માણસનો સપોર્ટ મળ્યો હા. અને પછી ભગવાનની કૃપા. જેવી રીતે તમે કઈ કઈ વસ્તુ હાસિલ કરી આ લાઈનમાં? અત્યારે તો ભગવાનની કૃપા છે, બધું છે કે ગાડી છે, હા મકાન છે, ગામડે છે, હા. મેરેજ થઈ ગયા છે, ગાડી બુલેટ છે, બધું થઈ ગયું હવે તો. મિત્રો હું તમને દેખાડી દઉં કે આપણે જુઓ આ યુટ્યુબની ઇન્કમથી પરચેસ કરેલી કાર છે, બુલેટ છે, હોન્ડા છે, અને તમે જે આખું ઘર જોઉં છો એ છે. બરાબર. યુટ્યુબની ઇન્કમથી આપણે દેવભાઈએ તમારે મસ્ત લોકેશન જોવું હોય તો ઉપરથી ખબર નહીં પડે, પણ નીચેથી આમ લેવો ને ગાડી પાસે ઉભા રહીને એટલે આમ મસ્ત તમને એવું ને? જે છે ને બેકગ્રાઉન્ડ મસ્ત હા હા. લાગશે. આપણે જે બહારનો આપણે દિલ્હીનો જે વિસ્તાર જોઈએ ને તો કંઈક આ રીતનો જોવા મળે છે. અને આ જે ઘર છે બહારથી તમને આ રીતનું વ્યૂ લાગશે. અને જે ટીવી ને ફર્નિચર અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક શેરચેકનું એક મેડલ છે આ રીતના આપણે. અને ઉપર યુટ્યુબ આપણે જે મેડલ છે એ અહીંયા આપણે ફોટો જોઈ શકીએ છીએ. તો મિત્રો આપણે દેવભાઈ પાસે જાણીએ. દેવભાઈ, આપણે ચેનલ વિશે તમે શું કહેશો? આપણી ચેનલ વિશે? ભાઈ તેજસભાઈને સપોર્ટ કરજો, બહુ જોરદાર કન્ટેન્ટ બનાવે છે અને ખૂબ મહેનત કરે છે. મેં એની મહેનત વિશે સાંભળ્યું, 25 દિવસ એક વિડીયો બનાવે, વિચાર તો કરો. એટલે ભાઈને થોડુંક પ્રોફિટ મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ અને મોટિવેશન મળે એના માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ભાઈને થોડોક સબસ્ક્રાઇબ કરીને આગળ વધારવામાં મદદરૂપ થાવ. કારણ કે આ ભાઈને મળીને મને ખૂબ મજા આવી ગઈ છે અને પહેલી વાર મુલાકાત થઈ છે અમારી, પણ મને ખૂબ મજા આવી છે. તો આવી રીતે લાઈક, શેર અને સપોર્ટ કરતા રહેજો ભાઈને, અને ભાઈ ખૂબ આગળ વધે એવી માતાજીને દિલથી પ્રાર્થના કરીએ આપણે. હા, તો મિત્રો જેમ કે દેવભાઈએ કીધું 25 વિડીયોમાં એક મહેનત થઈ છે, તો કહેવાનો મતલબ એ છે કે એ પહેલાં એક મારી ચેનલ હતી તેજસ કી સિરીઝ, તમે હજી પણ યુટ્યુબની અંદર જોઈ શકો છો. તેજસ કી સિરીઝ જ્યારે તમે સર્ચ કરશો ને તો ત્યાં તમને દેખાડશે. તો ત્યાં આપણી જે બીબીકી વાઇન્સ કી એવી રીતના છે ને એક અલગ અલગ આપણા વિડીયોઝ આવતા હતા, જેમાં મારું એક જ કેરેક્ટર હોય છે, મારો અલગ અલગ ચહેરો એક, કેરેક્ટર અલગ અલગ. તો એવી રીતના કોમેડી વિડીયોઝ આવતા હતા, પણ એમાં સક્સેસ નથી મળી, જેને લીધે મારે બ્લોગિંગ ચેનલ ચાલુ કરવી પડી છે. તો આ બ્લોગિંગ ચેનલને બસ હવે સપોર્ટ કરતા રહેજો, બાકી મારે બંધ કરવી પડશે. બરોબર છે ને? સપોર્ટ કરજો. બિચારા ગમે તે માણસ એક ફિલ્ડમાં મહેનત કરતું હોય ને કંઈક સપોર્ટ ન મળે તો માણસ થાકી જાય કોઈ પણ ફિલ્ડની અંદર. એટલે આ ભાઈને થોડોક સપોર્ટ જોઈએ છે બધાનો. અમે પણ સપોર્ટ કરશું, તમે પણ કરો પબ્લિક. એટલે આ ભાઈને થોડુંક મોટિવેશન મળે, જેથી થોડાક આગળ જાય બિચારા અને એનું સપનું જે છે એ તરફ આગળ ઉડાન ભરે. તો હવે આપણે ભાઈ સુનિલભાઈ છે એમની પાસે જાણી લઈએ. સુનિલભાઈ, તમે શું કહેશો? તો ભાઈ આ ભાઈ વિશે છે ને તમે પૂરેપૂરા ભાઈને સપોર્ટ આપજો, પણ અમે પણ એમને સપોર્ટ આપશું. તો આજે એને પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે, તો બીજા વિડીયોમાં એમને મળજો. બિલકુલ. પણ હા દેવભાઈ, આપણે જે વાત થઈ હતી આપણે મકાનની, આપણે જે લોકો થંબનેલ જોઈને આવ્યા છે, થંબનેલ જોઈને તમે મને જણાવી દો આપણે લોકોને મકાનની જે શું છે. મકાન થઈ ગયું છે 24-25 લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો મકાનમાં. 24-25 લાખ? 107 વાર જેટલું બાંધકામ છે ટોટલ બધું. બરાબર. અને આ બધું આખું યુટ્યુબ માંથી? હા, યુટ્યુબ માંથી. અરે વાહ ભાઈ. તો મિત્રો આ રીતના આપણે મોટિવેટ થતું રહેવું જોઈએ અને હિંમત ના હારવી જોઈએ, મહેનત કરતું રહેવું જોઈએ. શું થાય? મહેનત 100% કરવાની, બરોબર. હિંમત નહીં હારવાની. હિંમત હારી એટલે આપણે હારી જ જવાના છીએ. 100%ની વાત છે. મિત્રો અત્યારે દેવભાઈને વિદાય કરી અને અત્યારે હું જાઉં છું આપણે માંગરોળ ઘરે. તો અમે ઘરની બહાર આવી ગયા છીએ, પણ અહીંયા સિદ્ધુ મૂસેવાલાના ફેન છે ભાઈ બહુ, છે ને? હા, બહુ બહુ. અને એમને અહીં જોઈએ તો એમની જે બુલેટ છે ને એમાં જોઉં સિદ્ધુ મૂસેવાલાનું એક ફોટો લાગેલો છે. અને હવે અહીંયા પાછળના ભાગમાં જોઈએ ને તો યુટ્યુબનો લોગો છે, અને ત્યાં કારમાં આપણે યુટ્યુબ લોગો છે. જો અહીંયા દેવ આહિર ઓફિશિયલ. મળીને ખૂબ આનંદ થયો. બરોબર, મને બહુ મજા આવી. પાછા મળીએ એ બાજુ તમારી સાઈડ આવીશ ને ત્યારે. બિલકુલ બિલકુલ, મને ફોન કરવાનું ભૂલતા નહીં. બરોબર, રેડી. ચાલો ભાઈ, આપણે જે સંજયભાઈ ભાઈને લાઈક કરો, સપોર્ટ કરો, સપોર્ટ કરીને એટલા બધા આગળ વધારજો કે માતાજી એનું બધું સપનું પૂરું કરી દે. મહેનત તો બહુ સારી કરે છે, પણ ભગવાન મસ્ત એની લાઈફ બનાવી દે એવી પ્રાર્થના કરીએ આપણે તો. બરોબર. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ છીએ સીધા બસ સ્ટેશને. આપણે ભાઈ નામ શું? નામ ભૂલી ગયો. સુનિલભાઈ. સુનિલ પરમાર. હા, આપણા મારા માટે સુનિલભાઈ જો. બરોબર. હાલ આવો, પછી વિડીયો બનાવીએ આપણે. હો, હા ચાલો ભાઈ, અમારું કામ ચાલુ કરીએ. ઓકે લ્યો. એ થોડોક કાદવ કીચડમાં તારે અરે ધીરે ચાલો. જો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ આગળ
અને આપણે ભાઈ સુનિલભાઈ છે, આપણે બસ સ્ટેશન સુધી મૂકવા આવે છે અને બસ સ્ટેશનથી પછી આપણે જુનાગઢની બસ પકડશું અને જુનાગઢથી પછી આપણે માંગરોળની બસ પકડશું, કેમ કે માંગરોળની ડાયરેક્ટ કોઈ બસ નથી અહીંયાથી. તો જલ્દીથી નીકળીએ. અને તો વિચારું છું કે ભાઈ લેટ મૂકવામાં થોડુંક મોડું થાય. આજે હું હતું ખબર, મારી જે બેન છે ને તો એની છે ને મારા માટે મન્નત માંગી હતી. માનતા જે કહેવાય ને આપણે એ માનતા માંગેલી હતી. હા, અને કીધું કે 4 થી 5 વાગ્યા સુધીમાં તો પહોંચી જ જજે. તો એ તો પોસિબલ જ નથી હવે, કેમ કે અત્યારે ઓલમોસ્ટ 4 થઈ ગયા છે અને પહોંચવામાં આપણે છે ને 4 થી 5 કલાકનો રસ્તો તો થઈ જ થાય, કેમ કે બસની અવર જવર. હા, 3 કલાક તો લાગે. એમાં શું છે બસ છે વહેલા મોડી થાય એટલે એ આપણે કંઈ ખ્યાલ ના રહી ને. હજી બસનો ટાઈમે મને ખબર નથી મિત્રો, કેટલા વાગે બસ આવવાની છે ને એ ખ્યાલ નથી, પણ જોઈએ હવે. આપણે જે અમારા પહેલી વખત ઉપલેટામાં મુલાકાત કરવા આવ્યા છે અમારી એવાના ટાઈમ છે આપણે હા, અને મેં ફેસબુકમાં ભાઈની છે ને આઈડી નાખેલી છે, તો જઈને ફોલો કરી દેજો ભાઈ. અમે મહેનત કરી છે ભાઈ, એવો સપોર્ટ કરતા રહીએ. હા, સપોર્ટ કરતા રહેજો. તો મહેનત કરવાની તો ભાઈ વાત જ અલગ છે. મહેનત છે ને મહેનત નહીં લાગે જો તમારો સપોર્ટ હશે ને તો. શું કહેશો ભાઈ? કાંઈ ના કરે. હા, ટ્રેનમાં નથી જવું, કેમ કે ટ્રેન પછી લેટ પહોંચાડશે ને તો ત્યાંથી પછી મારે રિક્ષા કે બસ છે ને પકડવી પડશે. હા, અમારે ગામમાં છે ને ટ્રેન નથી માંગરોળમાં. હા, જુનાગઢ નહીં, કેશોદ સુધી જશે, પછી 25 કિલોમીટર છે ને બીજું કંઈક આપણે કરવું પડે. ચાલો ગાઈસ, તો આ ભાઈને સપોર્ટ પૂરો કરતા રહીજો અને શેર વિડીયો કરતા રહીજો તો એમને પણ સારું લાગશે. મિત્રો અત્યારે અમે હવે બસ સ્ટેશન પહોંચવા આવ્યા છીએ અને થોડી જ વારમાં હમણાં બસ સ્ટેશને પહોંચી જશું. જો આ એક રસ્તો તો આવી ગયો છે, આ સામે ચોક પણ દેખાય છે અને બસ જો હવે બસ સ્ટેશન આવવાનું જ છે. ત્યાં આવી જ ગયું ને. બસ જો હમણાં પહોંચી જવાના છીએ ભાઈ ત્યાં. બન્યા રહેજો વ્લોગમાં, હમણાં બસ પકડવાના છીએ. જો આ બસ દેખાઈ ગયા અહીંયા. તો અહીંયા આપણે અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેશને. બહુ ખરેખર મજા આવી ભાઈ મળવાની તમને, બરાબર. અને આના ભાઈને અમે અત્યારે મૂકવા આવી ગયો છે અને એ ભાઈને સપોર્ટ ભાઈ પૂરેપૂરો દીજો અને એને સૌ સારામાં સારી એક્ટિંગ કરે છે ને મહેનતે બહુ કરે છે. બરાબર. તો હવે ધન્યવાદ, આપણે પાછા મળશું, બરોબર. 100%. હા, ચલો મળીએ બસમાં. ફોન કરજો. બરાબર, જવાનું મન નથી થતું રિયલમાં, દિલની વાત કહું છું યાર. હા, પણ કઈ વાંધો નહીં, આપણે મુલાકાત આપણે ફરીથી 100% કરશું. રેડી? અને સારા સબસ્ક્રાઇબર સાથે મુલાકાત કરશું. રેડી? નહીં નહીં કઈ નહીં ભાઈ, નહીં નહીં હવે જો જાઓ મારે મળવું. નહીં 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 હું નહીં 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 કઈ નહીં. જો ભાઈ હવે મને ધરા લઈ જાય છે ભાઈ ચા પાણી પીવા. ચાલો પીવી જ પડશે લાગે છે હવે, બાકી એમને તો મને જવા નથી દેવાના લાગે છે. ધરાર પીવડાવીશ કા તમારે? ચા તો પીએ ને અહીંથી માંગરોળથી તમે અહીંયા આવો તો ચા નાસ્તો તો ઘરે કરી લીધા આપણે. નાસ્તો ને બધી તો વસ્તુ થઈ ગઈ, વાત સાચી. ચા બાકી રહી ગઈ. અને અમારા પાસે સોનલ કૃપામાં ચા 1 નંબર મળે છે. એવું છે? વાહ ભાઈ છે આપણે ભાઈનું નામ છે ભાઈ અર્જુનભાઈ. આ ભાઈ બીજો વિડીયો બનાવવા આવ્યા છે. બ્લોગમાં તો ભાઈ અમારા આઉટલેટમાં ચાનો કેવો લાગ્યો તમને? જબરદસ્ત, એકદમ જબરદસ્ત હો. એકદમ ઘાટી ઘાટી ચા છે. વાહ, કાંઈ ઘટે જ દૂધથી ભરેલી. નહીં. અરે કાંઈ ઘટે જ નહીં. એટલે તો મેં ડાયરેક્ટ કીધું. હાલો આપણે મળીએ પછી, બરાબર. ભલે ભલે. ચાલો. હાલો ભાઈ, જય હા, માતાજી. જય માતાજી. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ બસ ને જલ્દીથી પકડી લઈએ. પહેલાં જોઈ લઈએ કે જુનાગઢની જે બસ છે એનો ટાઈમ શું છે આપણે અહીંયા, બરોબર. જુનાગઢની બસ ઝડપથી પકડવી પડશે. સાંજ જેવો ટાઈમ થઈ ગયો છે, 4 જેટલું ઓલમોસ્ટ થઈ ગયું છે અહીંયા. તો બસ આવી ગઈ છે, હવે આપણે બેસી જઈએ અંદર. મિત્રો અત્યારે હું બસમાં બેસી ગયો છું વિન્ડો સીટ ઉપર. હમણાં થોડીક વારમાં પહોંચું છું આપણે જુનાગઢ. Morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the